દર્શનાબેન દેશમુખ બીજેપીના ધારાસભ્ય અમદાવાદ ધરણા આજે પૂરા કર્યા છે, હાલ પૂરા કર્યા છે. પ્રદેશ મહામંત્રી મધ્યસ્થતા કરશે અને સાંભળશે એ પણ વાત થઈ છે. અને ધરણા સ્થળે એટલે કે બાપુની જે પ્રતિમા છે ત્યાંથી નીકળી રહ્યા છે. આપણે પત્રકાર પરિષદ પણ જોઈ શકો છો, લાઈવ મનસુખભાઈ બોલતા છે, એમને પણ સાંભળી શકો છો. પણ એવું છે કે પાર્ટી અમે ઊભી કરી છે. નીલ રાવે પાર્ટી નર્મદા જોડે ઊભી નથી કરી. ટ્રાઇબલ એરિયામાં ભારતીય જનતા પાર્ટી ઊભી કરનાર અમે લોકો છે. દર્શનાબેન દેશમુખના પિતા સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખ એથી માંડીને મોતીસિંહ વસાવાથી માંડીને અમે બધાએ સખત મહેનત કર્યું છે, ત્યારે આ પાર્ટી બની છે. અને આજકાલ નીલ રાવ આવેલા એ પાર્ટી પર આવી રીતના નુકસાન કરવાના પ્રયાસ કરે એ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવા નહીં માંગતા. આજે નર્મદા જિલ્લામાં પાર્ટી ને ઘણું બધું નુકસાન થયું. જિલ્લા પંચાયત ગઈ છે તો એ કોના કારણે? એ નીલ રાવના વર્તનના કારણે. તો એના માટે એને ખુલ્લો પાડવા માટે તો એના વિરોધમાં ઘણા બધા કાર્યકર્તા નારાજ હતા. અને આજે બેને જે નેતૃત્વ લીધું અને અન્યાય નહીં થાય આવનારા દિવસોમાં આ માનસિકતા વાળા લોકો માટે પાર્ટી કંઈક ને કંઈક પ્રકારનું કંઈક કડક રીતના કામ લે એમની સામે. પાર્ટીની વિચારધારાને અમે નુકસાન ન થાય, પાર્ટીને બચાવવા માટેનો આ કાર્યક્રમ છે અમારો. તો આવનારા દિવસોમાં અમે પ્રદેશે જે બોલાયા છે, પ્રદેશનું માન રાખ્યું છે. બેન ધારાસભ્ય બેન દર્શનાબેન અને એમની ટીમ ને બાકીના અમારી બધા જ લોકો ના પાડતા હતા કે આપણે ધરણા હજુ ચાલુ રાખીશું. અને આવતીકાલે તો બેન આમરણાંત ધરવાના પણ અન્નજળનો ત્યાગ કરીને એ ધરણા કરવાના હતા. પણ અમે સમજાયા કે લડાઈ એ લડીશું, અન્યાયની સામે લડાઈ લડીશું. પણ આજે પ્રદેશના નેતાઓનું આપણને આશ્વાસન મળ્યું છે તો પ્રદેશનું માન રાખીએ. પ્રશાંત કોરાટજી અમારા પ્રદેશના મહામંત્રી છે, દક્ષિણ ગુજરાતના પ્રભારી છે, એની સાથે વાર્તાલાપ થઈ અને બધી રીતના 2-3 કલાકથી અમે સતત પરામર્શમાં છે. અને પ્રદેશનું માન રાખીને આજે બેનને સમજાયા છે. અને આજે આ જે ધરણાનો જે એમનો કાર્યક્રમ હતો એમાં મૌખિક પર આપીએ છે. બિલકુલ અમારી પાસે જે પણ પુરાવા છે, નીલ રાવના કારણે પાર્ટીને જે નુકસાન થઈ રહ્યું છે અને એ કેટલાક ખોટા લોકો સાથે દારૂ જુગારના અડ્ડાવાળા સાથે જે એમના જે તાર અડેલા છે એ બધી જ બાબતમાં અમે પુરાવા આપીશું.